ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં યુવકની હત્યા કરનાર આરોપીઓનું કરાયું છે રિકન્સ્ટ્રક્શન। કરચલિયાપરા વિસ્તારમાં તીક્ષ્ણ હત્યાનો ઘા ઝીકી મોહિત નરેશભાઈ ટેભાણી નામના યુવકની હત્યા કરાઈ છે। મોડી રાત્રિના સમયે 4 શખ્સો મોહિત ટેભાણીને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા। 4 શખ્સોએ ઉછીના આપેલા પૈસાની લેતી દેતી બાબતે યુવકની હત્યા કરી છે। હત્યા કરનાર કાંજી ઉર્ફે કાનો, કાળુ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી અને રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારૈયાને ઝડપી પોલીસે પાડ્યા હતા અને ગંગાજળિયા પોલીસે આરોપીઓ સાથે કરચલિયાપરા પહોંચી હતી અને આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। જો કે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જતા સ્થાનિક લોકોનો આરોપીઓ સામેનો આક્રોશ જોઈ પોલીસ તાત્કાલિક રિકન્સ્ટ્રક્શન કરી આરોપીઓને લઈને પરત ફરી હતી। ત્યાં હત્યા કરનાર તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયણી, ભાવનગર। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના કરચલિયાપરા રૂખડિયા હનુમાન દાદાના જે ત્યાંનો જે પોપટનગર વિસ્તાર જે છે ત્યાં ગયા મંગળવારે એક મારામારીનો બનાવ બનેલ, જેની હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર મોહિત ઉર્ફે એમડીને આ કામના જે આરોપી જે છે કાંજી ઉર્ફે કાળો એ તેનો મિત્ર હોય, અવારનવાર બંને વચ્ચે પૈસાની લેતી દેતી થતી હોય। તેણે 5000 રૂપિયા આપેલા અને તેની અવારનવાર ઉઘરાણી કરતા હતા। તેનું મન દુઃખ રાખી આ કામે જે છે 4 આરોપીઓ કાંજી ઉર્ફે કાનો, કિશન ઉર્ફે કોથમીર અને રામ ઉર્ફે કાળિયો અને આર્યન, આમ 4 જે આરોપીઓ થઈ અને આ મોહિત ઉર્ફે એમડીને જે કરચલિયાપરાનો જે રૂખડિયા હનુમાન દાદા જે છે તે મંદિરની આગળ રાતના 11:30 વાગે બધા વચ્ચે માથાકૂટ થાય છે। તેમાં તીક્ષ્ણ હથિયાર છરીના ઘા આ કામના જે ભોગ બનનારને પેટના ભાગે અને પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારે છે। તેનાથી આ મોહિત અને જે છે તેને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલો। આ કામે એક ટીમ બનાવી આ 4 આરોપીઓને વહેલી તકે જબ્બે કરવાની કામગીરી કરવામાં આવેલી અને 4 આરોપીને જબ્બે કરી લીધેલા છે અને તેને અટક કરી આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। હા, આ ગુના આ જે છે આરોપી જે કાંજી ઉર્ફે કાનો જે છે તે શરીર સંબંધી ગુનામાં તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે। નહીં, એને જે છે મિત્ર હોવાને નાતે 5000 રૂપિયા જે છે હાથ ઉછીના જે મિત્રતાના ભાવે આપેલા, પરંતુ તે અવારનવાર ઉઘરાણી કરવા છતાં આપતો નહીં હોવા છતાં બંને વચ્ચે મનદુખ થયું અને જે આ બનાવ બનેલો છે।